મારું નામ રવિભાઈ, મધ્યપ્રદેશ એમપી નો રહેવાસી છે. મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું. અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં. અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે. વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ, અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે. તો અમારે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે. અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો. નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે. પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈંડા થંભી ગયા છે. આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે, જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્ય કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી, અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે. પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટર થી અહીંયા એમનું પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવન નીટાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે.